બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનું કીર્તન સાંભળ્યું. યોગીજી મહારાજનો બહુ નાની ઉંમરની અંદર નજીકથી દર્શન, આશીર્વાદ અને કથા વાર્તાનો પણ લાભ મળેલો છે. એટલે સહેજે સહેજે યોગીજી મહારાજ યાદ આવે. બહુ નાના હતા ત્યારે યોગીજી મહારાજ જ્યારે ગામડે આવતા ત્યારે હરિભક્તોને ઘરે પધરામણી કરવા માટે પધારે. અત્યારે આપણો સત્સંગનો વ્યાપ અને વિકાસ વધી ગયો છે એટલે અત્યારના જેવી પધરામણી નહીં. તે વખતે પધરામણીમાં વધારતા ત્યારે આજે મારે ઓરડેનું આખું પદ બોલાય, પછી આરતી થાય, પૂજન વિધિ થાય અને પ્રસાદ ધરાવાય. અને ઘરના સભ્યો હોય એ બધાને તે વખતના સમયની અંદર વ્યક્તિગત મુલાકાત પણ થાય. એટલે કોઈને કંઠી ન હોય તો પહેરાવે, પૂજા ન કરતા હોય તો કરવાની આજ્ઞા કરે. અને ત્યાર પછી યોગીજી મહારાજનું એક આગવું અંગ હતું. તો ત્યાં ગુણાતીતાનંદ સ્વામીની 5 વાતો પણ બોલે. એટલે શું થાય કે હરિભક્તના ઘરની અંદર પધરામણી થઈ, પણ પધરામણીની સાથે મહારાજ કે સ્વામીની વાતો પણ કરવી એવું યોગીજી મહારાજના અંતરની અંદર વિશેષ કરીને રહેતું. અને તે વખતે બહુ નાના હતા ત્યારે સ્વામી પોતે 5 વાતો બોલતા, પણ એક વાત યાદ રહી ગઈ. અને એ વાત કઈ છે તો યોગીજી મહારાજ પોતે બોલતા કે સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી છે, અમને એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું કાંઈ આવડતું નથી. હવે આ વાતને આપણે વિચાર કરીએ તો મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે જૂનાગઢની અંદર આ વાત કરેલી છે. અને વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાનો પરિચય આપે છે. જેમ દાખલા તરીકે તમે કોઈ કંપનીની અંદર જોબ કરતા હો અને બસની અંદર બાજુમાં જ બેઠા હો તો નવરા બેસી રહેવું આપણને સજે ગમે નહીં. આપણે એમને પૂછીએ કે તમે શું કરો છો, એ આપણને પૂછે કે તમે શું કરો છો, તમે ક્યાં રહો છો, મૂળ ગામ તમારું કયું. એક પ્રારંભિક આપણો પરિચય આપણે આપણા જીવનની અંદર મેળવતા હોઈએ છીએ. તો તે વખતના સમયની અંદર બંને જણા એકબીજાના પોતાના પોકેટમાંથી વિઝિટિંગ કાર્ડ જે પોતાની પાસે તૈયાર કરેલું હોય ને એ સામી વ્યક્તિને આપે. એટલે 2 જણાને એકબીજાનો પરિચય થાય. વિઝિટિંગ કાર્ડની ઉપર પોતાની ડિગ્રી લખેલી હોય. કોઈ મિકેનિકલ એન્જિનિયર હોય કે પછી કોઈ આઈટીનો એન્જિનિયર હોય કે પછી કોઈ સિવિલ એન્જિનિયર હોય, પણ એની ડિગ્રી લખેલી હોય એટલે ખબર પડે કે આ આટલું ભણેલા છે. એમ ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મ તો છે જ. જેમાં હમણાં જ આપણી સંસ્થા દ્વારા કેવું અદ્ભુત ગુણાતીત સત્ર ગયું, જેને 15 દિવસ સુધી એક ધારું આપણને રોજ રાત્રે 9 થી 10:30 સુધી આપણને લાભ મળતો. એમ ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મ છે એની વાત આપણને બહુ સ્પષ્ટપણે જાણવા મળી. પણ આ વિશેષ કરીને આપણને ગુણાતીતાનંદ સ્વામી એવું કહેવા માગે છે કે અમને જન્મને મરણનો રોગ ટાળતા આવડે છે. હવે આપણે તો જાણીએ છીએ કે છેલ્લા 50 વર્ષની અંદર વ્યક્તિના જીવનની અંદર કેટલી પ્રકારના જુદા જુદા એ રોગ લાગુ પડ્યા છે. પહેલાં એવું નહોતું. પહેલાં તમે જોવા જાઓ આજથી 50 વર્ષ પહેલાં તો શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ નહીં, રોગ થાય એવા ખોરાક નહીં. અને એના કારણે કરીને ચાલીને જવાનું, મહેનત કરવાની, ખેતીવાડીમાં પુષ્કળ મહેનત કરવાની, એટલે શરીર કસાયેલું રહે. એટલે એના કારણે કરીને શરીર સારા રહેતા, એટલે રોગ ઓછા હતા. અત્યારે તો આપણે જોઈએ ને જુદી કેટલી પ્રકારના રોગ એ આપણને જોવા મળે છે. બહુ નાની ઉંમરની અંદર જ હમણાં જ ત્યાં આગળ જંબુસરની અંદર ગઈકાલે જ એક લગભગ 21-22 વર્ષનો યુવાન મને મળ્યો.
અને પહેલાં એને મેં 2 વર્ષ પહેલાં જોયેલું, તારે એની તબિયત સારી હતી, પણ એ મળ્યો ને એટલે એને ઓળખી ન શક્યો. અને પછી મેં એનું નામ પૂછ્યું, પછી એને નામ દીધું એટલે પછી ઓળખાણ પડે. પણ મેં કહ્યું કેમ તારું શરીર લેવાઈ ગયું છે? કે સ્વામી ડાયાબિટીસ 400 ઉપર પહોંચી ગયો છે. હવે વિચાર કરીએ કે આપણા શરીરની અંદર તમે અનાજ જે કંઈ ખાઓ, ચણા ખાઓ, ઘઉં ખાઓ, પછી જે કંઈ ખાઓ તે એમાંથી ખાંડ ઉત્પન્ન થાય અને વધતા 400ની ઉપર કરી ગયું. એટલે દવાના કારણે કરીને થોડુંક ઓછું થયું છે. પણ કહેવાનો અર્થ કે આવા તો કેટલા બધા રાજરોગ છે જે આપણી કલ્પનામાં ન આવે એવું. કેટલાકને આંખે ઓછું દેખાતું હોય, કેટલાકને પગે પોલિયો હોય, કેટલાકને હાથની અંદર થોડું ડિસેબલ હોય. તો ઘણી બધી પ્રકારના રોગ થઈ ગયા છે. તો એ રોગના આપણને ડૉક્ટર મળશે એમાં 2 મત નહીં. દાખલા તરીકે આપણને પેટની અંદર પિત્તાશયની કોથળીમાં પથરી છે, તો એ દુખે તો એ દુખાવાનો નાશ કરવા માટે થઈને આપણને ડૉક્ટર ઓપરેશન કરીને કાઢી નાખે. એ બધા રોગ માટે થઈને આપણને મળે. પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એ રોગ બધાય શરીરના રોગ છે. જ્યારે જન્મ અને મરણનો ચક્રાવાનો રોગ છે ને, એ આપણી પોતાની અંગત વાસનાનો રોગ છે. આ બહુ અઘરો રોગ છે, આપણને ખબર ના પડે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું, સ્વામી કે હીરો છે એ કોઈ રીતે કરીને ફૂટે નહીં, પણ માકડના લોહીથી ફૂટે. હવે વિચાર કરીએ, અત્યારે આપણને 250 વર્ષ પછી પણ ગુણાતીતાનંદ સ્વામીને એ વખતના સમયમાં કેવો અનુભવ હશે કે એમણે કહ્યું કે ઘણા બધા હીરા ઘસતા હોય ને, તો એ એરણ ઉપર ત્યાં આગળ રાખે ને હથોડો મારે ને તો અંદર જતો રહે પણ તૂટે નહીં. પણ માકડનું લોહી કેવું એવું હશે કે જેના કારણે કરીને એ હીરો તૂટી જાય. એમ ગુણાતીતાનંદ સ્વામી દ્રષ્ટાંત આપે છે. પછી દ્રષ્ટાંત આપીને વાત કરતા કહે છે એમ વ્યક્તિના જીવનની અંદર રહેલી વાસના કોઈ રીતે તૂટે નહીં. આ બહુ અઘરી કલમ છે. ભલે વિશ્વની અંદર દરેક વ્યક્તિ પોતપોતાની માન્યતા પ્રમાણે સત્સંગ કરતા હોય, પોતપોતાની માન્ય પ્રમાણે પોતાના ઈષ્ટદેવનું ભજન પણ કરતા હોય, એનો કોઈ વાંધો નથી. પણ વિચાર આપણે આ કરવાનો કે આને આપણે કાઢવાનું છે. અમારે ત્યાં સારંગપુરની અંદર જ્યારે ખેતીવાડી સંભાળતા સંતોને આપણે મળ્યા ત્યારે એમણે કહ્યું કે સ્વામી, અમે કહ્યું કે તમારા ખેતરની અંદર આ વિશેષ કરીને તમે જે વાવ્યું છે એની ચારે બાજુ ઘાસ કેમ નથી? નહીતર તો આપણે જાણીએ છીએ કે ઘાસની પ્રકૃતિ છે કે પાણી મળે એટલે જમીનની અંદર ગમે ત્યાંથી ઉગીને નીકળે જ. તમારા બધા આ પ્રદેશની અંદર કપાસ કદાચ વાવતા હો તો કપાસની જોડે જોડે એ મોટો ન થાય ત્યાં સુધી ઘાસ ઉગે જ. એને નિંદામણ કરવું પડે, એને વચની અંદર થોડી રાંપડી ચલાવવી પડે અને એ કાઢી નાખવું પડે. તો એ વખતના સમયની અંદર એ સંતોએ કહ્યું કે જમીનની અંદર કપાસને વાવતા પહેલાં અમે એક પ્રકારની એવી દવા આવે છે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાંથી, એ દવા અમે નો છંટકાવ કરી દઈએ અને પછી ખેડી નાખીએ. એટલે એના કારણે કરીને ઘાસના જેટલા કંઈ નાના મોટા બિયારણ પડ્યા હોય, મૂળ પડ્યા હોય, એ બધા જ બળીને ભસ્મ થઈ જાય. અને પછી જ્યારે વરસાદ પડે અથવા તો પાણી પાઈને અમે જ્યારે કપાસ વાવીએ ત્યારે કપાસ એકલો જ ઉગેલો દેખાય તો આપણને ખબર પડે કે એની અંદરથી મૂળ એના બળી જવા જોઈએ. આ બહુ મહત્વનો મુદ્દો છે. એમ સ્વામી કે આપણે સત્સંગ કરીએ પણ સત્સંગની અંદર પણ આપણને નાના પ્રકારની મોટા પ્રકારની ગમે તેવી વાસના અંતરની અંદર આપણને પડેલી હોય છે. અને એ વાસનાના કારણે કરીને ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે એના કારણે કરીને જન્મ અને મરણનો હેતુ બને છે. એ કેમ આવે? જેમ દાખલા તરીકે તમે બધા ખેડૂતો હો તો તમારા ખેતરની ચારે બાજુ વાડ કરી હોય અને વાડ બધી ઊંચી હોય, પણ તેમ છતાંય તમે ખેતરને શેઢે શેઢે ફરવા નીકળશો કે કોઈ જગ્યાએ વાડમાં શીંડું પડ્યું નથી ને, તો શીંડું પડ્યું હોય તો શું નાનું બકરું આવે, બકરામાંથી ઘેટું આવે, એમાંથી વળી પછી નાનું ગાયનું વાછરડું આવે, એમ કરતાં કરતાં ઊંટિયા આવતા થઈ જાય. એ ખબર પડે નહીં. એમ શીંડું પડ્યું છે એનું ધ્યાન રાખવા આપણે જઈએ છીએ. એમ સ્વામી કે આપણા જીવનની અંદર પણ
આપણને આ એક વાસના છે ને બહુ ખતરનાક પડેલી હોય છે, અને એ વાસના આપણા જીવનની અંદર આપણને દુઃખી કરે છે. આજે સદગુરુ સંત સ્વામી પોતે જે સારંગપુરની અંદર વાત કરતા કે આજે જન્મ અને મરણના ચક્કરાવાની અંદર માણસનો અંતિમ સમય આવે ત્યારે કઈ જગ્યાએ એની ઈચ્છા રહે અને કઈ જગ્યાએ એનું મન લાગેલું છે એ પ્રમાણે એને બીજો દેહ મળે. આ બહુ મહત્વનું છે. પછી સંતો ઘણી વખત ગામડાની અંદર વાતો કરે ને કે ગામડાની અંદર કોઈક યુવાનને ઘરે બાળકનો જન્મ થયો હોય અને 10 દિવસ પહેલાં કે 15 દિવસ પહેલાં એને ત્યાં આગળ ઘરમાં કોઈ વડીલ હોય એનું મૃત્યુ થયું હોય. હવે એક બાજુ મૃત્યુ થયું એનો થોડો ઘણો શોક હોય, પણ ઘરની અંદર જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એ બાળક જન્મો એનો આનંદ પણ હોય. એટલે આજુબાજુના નજીકની અંદર રહેનારી કેટલીક મહિલાઓ અથવા તો એ મહિલાના બહેનપણી બધા બાળકને રમાડવા આવે. આ એક ગ્રસ્તનો ક્રમ છે. તો રમાડવા આવે ને ત્યારે ધીરે રહીને કેટલીક મહિલાઓ એવું પણ કે બેન તારો દીકરો તારો દાદા જેવું જ દેખાય છે. તો દાદો જ પાછો આવ્યો છો, કારણ કે ખબર ના પડે એને એમ જ થાય કે આ મકાન આપણે આટલી બધી મહેનત કરીને બનાવ્યું, માસ્તરની નોકરીનું પીએફ ને જીએફ ને જે મળતું હતું એ બધું આમાં વાપરી નાખ્યું અને હવે પછી બીજે ક્યાં જવું, એટલે પાછા આપણે અહીં અહીં આવશું. એટલે છોકરો બાપો થઈ, એટલે બાપો છે ને છોકરો બનીને આવી જાય. એટલે આવું બનતું હોય છે. એટલે આ શું કરે છે? આ વાસના. એટલે વાસના આપણા જીવનની અંદર જેટલી પડી છે એટલું જ આપણું જન્મ અને મરણના ચક્કરાવાનો હેતુ ઊભો રહે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકમાં પધાર્યા અને એમણે પોતે આપણે બધાને નિર્વાસનિક બનાવવાનો સંકલ્પ કર્યો. તો હરિલીલામૃતની અંદર એક આખ્યાન આવે છે. જે આખ્યાન એવું આવે છે કે એક ગુરુ અને શિષ્ય એ બંને જણા યાત્રા કરવા માટે નીકળેલા અને જવું હતું ક્યાં? તો કે દ્વારકા જવું હતું. કે દ્વારકાધીશના દર્શન કરીએ એટલે પછી આપણે હવે બીજો કોઈ ફેરો ફરવાનો રહે નહીં. એમ ગુરુ અને શિષ્ય 2 જણા નીકળેલા અને રસ્તાની અંદર લોજ ગામ આવે. હવે લોજ ગામની અંદર રામાનંદ સ્વામી તે વખતે બિરાજમાન હતા અને ત્યારે તે વખતના સમયની અંદર આ 2 મહાત્મા ગુરુ અને શિષ્ય ત્યાં એક રાત વાસ રોકાયા અને પછી વિચાર કર્યો કે આપણી જોડે આપણે આ ભાગવતની કથા કરીએ છીએ તો આ ભાગવતને હવે હારે કંઈ આપણે જાત્રામાં જઈએ છીએ અને હારે આ પુસ્તક ભાગવતનું ફેરવવાની જરૂર છે નહીં. એટલે આપણે અહીંયા થાપણ રૂપે મૂકીને જઈએ, વળતા આવશું એટલે પાછા લેતા જશું. એટલે ગુરુ ને શિષ્ય બંને જણા એ ભાગવતની પોથી બાંધેલી હતી એમ જ રામાનંદ સ્વામીને કહ્યું કે તમારે ત્યાં રાખો, વળતા અમે લેતા જઈશું. અરે ત્યારે તે વખતના સમયની અંદર રામાનંદ સ્વામી ત્યાં આગળ જે કોઠારી તરીકે જે કોઠાર સંભાળતા હોય એ સંતને કહ્યું કે તમે આને જરા ઠેકાણે રાખજો અને જ્યારે પછી પાછા આવે ત્યારે એને પાછું આપી દેવાનું છે. ગુરુ ને શિષ્ય 2 જણા ગયા ક્યાં? જાત્રા કરવા. તો સ્વામી કહે છે કે જાત્રા કરતાં 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 દ્વારકા પહોંચ્યા, દ્વારકાધીશના દર્શન કર્યા, પણ પછી મનની અંદર એમણે એવો પણ વિશ્વાસ દ્રઢ કર્યો કે દ્વારકાધીશના દર્શન થયા છે એટલે હવે આપણે બીજો જગતની અંદર જન્મ અને મરણના ચક્કરાવાનો ફેરો ખાવો પડશે નહીં. એમ કરી અને દર્શન કરીને થોડાક દિવસો ત્યાં રોકાય અને ગુરુ ને શિષ્ય બંને જણા ચાલતા ચાલતા પાછા આવતા હતા. ત્યાં રસ્તાની અંદર જ એક ગામમાં રાત વાસો રોકાયા હશે અને ત્યાં આગળ ગુરુનું કહે છે ને કે નિધન થઈ ગયું. એટલે રાતના એટેક આવ્યો હશે કંઈક, તે ઉપડી ગયા. એટલે હવે પછી કરવું શું? એટલે ગામના લોકોને ભેગા કર્યા, એની જે કંઈ વિધિ કરવાની હોય વિધિ કરી. પછી શિષ્ય પોતે ત્યાં આગળ 15 દાડા રોકાયો. એક એવી રીતના સંન્યાસીઓના જીવનની અંદર એવું કહેવામાં આવે છે કે એના 15 દિવસની અંદર એક ભંડારો કરે અને બધાને જમાડે એટલે એના આત્માનું કલ્યાણ થાય, આવી એક કોઈ માન્યતા હશે. એટલે શિષ્યએ બધું ગામના લોકોને કરી ભેગા કરીને આ પ્રમાણેનું આયોજન પણ કર્યું. એટલે શિષ્યને તો એમ જ કે ગુરુ તો ભગવાનના ધામમાં ગયા છે, હવે એને જન્મ અને મરણનો ચક્કરાવો રહ્યો નથી. એટલે શિષ્ય એકલા રહેલા. એ ચાલતા 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 પાછા લોજની અંદર આવ્યા. સમય વીતી ગયેલો અને ત્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયેલા.
અને રામાનંદ સ્વામી એ પોતે ભગવાન સ્વામિનારાયણને એ ગાદી ઉપર બેસાડેલા, એટલે ત્યાં ભગવાન સ્વામિનારાયણ લોજની અંદર બિરાજમાન હતા. અને ત્યારે આ શિષ્ય ત્યાં આવે છે અને એણે કહ્યું કે રામાનંદ સ્વામી ક્યાં? તો કે રામાનંદ સ્વામી તો એમણે પોતે દેહ મૂકી દીધો છે અને ભગવાનના ધામમાં ગયા છે. એટલે એ વખતના સમયની અંદર એણે કહ્યું કે મારા ગુરુ અને હું બંને જણા અહીં આગળ આવ્યા હતા અને અહીંયા અમારું એક ભાગવતનું પુસ્તક મૂકેલું છે, એટલે એ અમને આપી દો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ તો આપણે બધા જાણીએ છીએ, આપણે સત્સંગી છીએ કે ભગવાન તો અંતર્યામી, તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કે ચોરી, ઇસકે આગે ક્યાં છુપાવે જિસકે હાથ મેં દોરી. ભગવાન બધું જ જાણે. આપણે અત્યારે સભામાં બેઠા છીએ પણ આપણા વિચારો કેવા ચાલે છે એ ભગવાનને સંત જાણે. કદાચ હું ન જાણું અથવા બાજુવાળો ન જાણે, પણ વિચારો ચાલે છે એને અંતર્યામીપણે કરીને એ ભગવાન અને સંત જાણતા હોય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે ધીરે રહીને શિષ્યને પ્રશ્ન પૂછ્યો કે ગુરુ ક્યાં ગયા? ત્યારે કે ગુરુ તો બસ સ્વર્ગ અને દેવલોકવાસી થઈ ગયા છે, એટલે એમનું આ પ્રમાણે બધી વિધિ વિધાન કરી લીધા છે. ભગવાન સ્વામિનારાયણે તે વખતે ઓલું ભાગવતનું પુસ્તક મગાવ્યું અને કહ્યું કે તમારા ગુરુ સ્વર્ગવાસી થયા નથી, દેવલોકમાં નથી ગયા. હવે આવું જ્યારે કોઈ કહે ત્યારે શિષ્યને કેવું લાગે કે ના ના, કે અમે એની બધી ક્રિયા જે કરવાની હતી એ કરી દીધી છે. ભગવાન સ્વામિનારાયણ કે વચ્ચેમાં આ તમારું ભાગવતનું પોથી એ તમે ખોલો. અને ખોલાવીને એની અંદર આવડી એક લોખંડની ડબ્બી આવી, લોખંડની ડબ્બી નીકળી. અને ભગવાન સ્વામિનારાયણ કીધું કે ડબ્બી ખોલો. અને ડબ્બી ખોલીને એમાં આઠાના પડ્યા હતા. કેટલા? માત્ર આઠાના, એટલે અત્યારના નયા 50 નયા પૈસા. એક મરેલી ગોળીનું આવે 50 નયા પૈસાની. તો હવે એ આઠાના પડેલા, એની ઉપર સર્પનો કણો બેઠેલો. ભાગવતની પોથીની અંદર એમાં લોખંડની ડબ્બી બંધ બાણે હતી, એની અંદર સર્પનો કણો બેઠેલો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જો તારા ગુરુ છેલ્લી ઘડીએ દેહ મૂકવાનો સમય થયો હશે ને, ત્યારે તારા ગુરુને યાદ આવ્યું કે મારું ઓલી ભાગવતની પોથીની અંદર એટલે આઠાના મૂક્યા છે, એ કોક લઈ ન લે તો સારું, એટલા માટે એને હાચવવા માટે થઈને સર્પનો કણો બન્યા. હવે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે સંસાર છોડી દીધો એટલે તરી ગયા એવું નથી, પણ ખરેખર વાસ્તવિક ગુણાતીતાનંદ સ્વામી જે બોલે છે ને એની એ જ વાતને યોગીજી મહારાજ બોલે છે. કારણ કે એ પણ ગુણાતીત સંત છે કે અમને તો એક જન્મ ને મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું કાંઈ આવડતું નથી. આ પ્રકારે જ્યારે યોગીજી મહારાજે આ વાત કરી તો એના ઉપરથી ખબર પડે કે વાસના કેવી છે. ગમે ત્યાં આગળ આપણને સ્વામી કહે છે કે અંત અવસ્થાની અંદર જ્યાં પણ ઈચ્છા હોય ત્યાં આગળ કહેવાય કે આપણને એ પ્રમાણે જન્મ અને મરણના ચક્કરાવામાં નાખી દે છે. તો એટલા માટે થઈને સ્વામી કહે છે કે વાસનાને ટાળવા માટે કરવાનું શું? આ બહુ મહત્વનો મુદ્દો છે. આપણને પાછો સરળ રસ્તોય બતાવે છે. નથી આપણને હિમાલયની અંદર મોકલી દેતા કે ભાઈ ત્યાં જઈને તમે હિમાલયમાં જઈને તમારા હાડ ઓગાળી નાખો, તમે ત્યાં આગળ તપશ્ચર્યા કરો, બરફની અંદર ઉઘાડા પડ્યા રહો અને આવું કરો તો તમને વાસના બળી જાય, એવું નથી. અમે 1988ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સાથે ચારધામ યાત્રામાં ગયેલા અને તે વખતે ત્યાં આગળ સયાના ચટ્ટીની અંદર ઉતર્યા અને ત્યાંથી પહેલાં યમનોત્રી ગયા. તો યમનોત્રી જવાનું હતું ને એટલે સવારના વહેલા તૈયાર થઈ ગયેલા બધાય અને 4 વાગે તો વહેલા નીકળી જઈએ. જેટલું આપણે વહેલું હાલવાનું શરૂ કરીએ એટલું સૂર્ય આપણને બહુ માથે ન આવે એ પહેલાં આપણે યોગ્ય સ્થાને પહોંચી જવાય. એટલે એવા સમયની અંદર અમે લોકો બધા તૈયાર થઈને નીકળ્યા. એમાં 10-15 સંતોનું ગ્રુપ હતું. એ તો બધા હાથમાં ઓલું લાકડીનો ટેકો રાખવો પડે એટલે, કારણ કે બધા ગડબડિયા પથ્થર હોય એમાં કે આપણે પાછા પડી ન જઈએ એટલે લાકડીએ ગારે લીધેલી અને આંખું મીચીને ચાલવાનું ચાલુ જ કરી દીધું. પણ હવે ખબર નહીં કે આપણે અવળે રસ્તે જઈએ છીએ. હાલવાનું હાલ્યા ખરા, 7-8 કિલોમીટર હાલી ગયા અને જ્યારે આમ દાડો ઉગ્યો ને ત્યારે બીજા સંતો આમ જતા હતા. એટલે અમે એ લોકોને બૂમ પાણી કીધું કે તમે ખોટા જાઓ છો, આ બાજુ આવો. ત્યારે એક તમે ખોટા જાઓ છો, આ બાજુ આવો. હવે આ બધો બની ગયેલો પ્રસંગ છે એટલે અમે પછી પાછા ત્યાંથી વળ્યા
નીચે આવ્યા પછી એ લોકો જે ચડ્યા સંતો જે રસ્તે ચડ્યા હતા એ જ રસ્તે પાછા ગયા. એટલે ઓલું 8-16 કિલોમીટર તો આ ચડ્યા અને 14 ઓલા ચડવાના હતા. એટલે આ લાંબુ થઈ ગયું ને એટલે થાકી બહુ ગયેલા. એટલે જતા જતા રસ્તાની અંદર જ્યાં જ્યાં ગુફાઓ આવે ને ત્યાં આગળ મહાત્માઓ ભભૂતિ લગાવીને બેઠા હોય તે એ એના ધર્મ પ્રમાણે કરતા હશે. પણ જેટલા સંતો ત્યાંથી નાના નાના ગ્રુપની અંદર નીકળે ને એ બધાને પૂછે કે મહાત્માજી આપ કહાં સે આતે હૈ. એટલે આપણને પૂછે એટલે અમારા બધા ગ્રુપની અંદર એક બે ચાર સંતો તો સારંગપુરના હોય જ, કારણ કે બધા સારંગપુરમાં જ ભણીને તૈયાર થયા હોય. એટલે સારંગપુરથી એમ કે સારંગપુર સે આતા હો, ઠીક હે. હવે એમાં અમારું છેલ્લું ગ્રુપ અમારું હતું. એમાં મહંત સ્વામી, દેવચરણ સ્વામી, ભગવતચરણ સ્વામી, પછી દેવનંદન સ્વામી, બધા ધીમે ધીમે હાલવાવાળા બધા. અને એ અમે નીકળ્યા ને ત્યારે પાછો એણે પ્રશ્ન કર્યો હશે અમને બધાને. એટલે બીજા કોઈએ તો કંઈ બહુ માથાકૂટ ન કરી, પણ અમને પૂછ્યું કે મહાત્માજી કહાં સે આતે. એટલે મને પ્રશ્ન થયો કે આને જાણવાની ઈચ્છા કેમ હશે, આપણે એને પૂછીએ કે તમે ક્યાંથી આવો છો. તો એ પૂછવાનો વિચાર કરતો હતો ને ત્યાં એટલામાં મારી જોડે સારંગપુરના એક સંત હતા. તો એણે કીધું કે હમ સારંગપુર સે આતે હૈ. ઓ બોટાદ કે નજદીક હૈ વહી સારંગપુર ને કે. હવે કપડા વગરના ઉઘાડા શરીરે બેઠા હતા, પણ બોટાદનો હતો. મેં કીધું તમે ક્યાં ના? કે મેં બોટાદ કહું કે પતી ગયું. બોટાદ છોડીને ઘર બાર છોડીને ત્યાં ગયા છે હિમાલયની અંદર. પણ બોટાદ આખું તો હજુ હૈયામાં ભરેલું પડ્યું છે. તો સ્વામી કે આવી વાસના એ બહુ ખતરનાક છે. એ વાસના આપણને નડવાની. એટલે એટલા માટે થઈને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સાધન તો સૌભરી આદિકના કેવા, પણ તોય વાસના ન ટળી. પણ ભગવાનને સંત કહે તેમ કરે ને તો સ્વામી કે વાસના ટળતા વાર લાગે નહીં. તમે અમે હમણાં સરભાણથી અહીંયા આવ્યા તો આખો રોડ એટલો ને એટલો એવો ને એવો જ છે. હજી 4 વર્ષ પહેલાં આવ્યો તો તારે આવો જ હતો અને અત્યારે એવો જ છે. પણ તમને બધાને એમ ઈચ્છા થઈ જાય કે નાના સારું આપણે કાયમ આવવાનું જવાનું. એટલે આપણે ભલો કાઢો પૈસા બધા લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, અને આપણે રોડ બનાવી નાખીએ. તે રોડ બનાવી નાખો પણ પછી એનું પેમેન્ટ કોણ આપે? તમે બનાવી નાખો પણ પેમેન્ટ કોણ આપે? પણ PWD વાળાએ અથવા તો સરકારે એક ત્યાં આગળ એનું જેને ટેન્ડર બહાર પાડ્યું હોય અને તમે ટેન્ડર ભરો અને પછી રોડ બનાવો તો તમને કોણ પૈસા આપે? તરત જ સરકાર તમને તમારું પેમેન્ટ બિલ પ્રમાણે તમને પેમેન્ટ મળી જાય. પણ આપણે બનાવી નાખીએ તો આપણને આવવા જવાનું સારું રહે, પણ બાકી તો પૈસા આપણને કોઈ આપે નહીં. એટલે કહે છે ને કે મનમત થઈને તું કોટી સાધન કરે, મનમત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ બિન સર્વ કાચું, સદગુરુ શબ્દ બિન સર્વ કાચું. હે મેલ મન તાણ ગ્રહે વચન ગુરુદેવનું, વચન ગુરુદેવનું, સેવતું રૂપએ શુદ્ધ સાચું. સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે આપણને પ્રભાતિયાના પદની અંદર કહે છે કે હે માનવ, મનનું ધારું તું મૂકી દે. કારણ કે વ્યક્તિ માત્રને છે કેવું કે મનની અંદર પોતાની ઈચ્છા થાય તો એને કરવાનો આનંદ આવશે. બાકી ઈચ્છા તમે ગમે એટલો આગ્રહ કરો તોય નહીં થાય. અમારે ત્યાં કડીની અંદર એક હરિભગત હતા, એ સંત સ્વામીના પરિવારની અંદર આવે. એટલે આપણે તો સ્વાભાવિક રીતે સત્સંગી થોડોક ઘરની અંદર એના ધર્મપત્ની સત્સંગી, એટલે સ્વાભાવિક રીતે આપણે એમને કહ્યું કે તમે પૂજા લઈ લો અને પૂજા પાઠને તિલક ચાંદલો ને બધું ચાલુ કરો. પણ કે સ્વામી મારું મન માનશે ને ત્યારે કરીશ. લ્યો હવે વિચાર કરો, આ સત્સંગની અંદર આ એક નાની એવી બાબત છે. હવે આમાં કંઈ હિમાલયની અંદર જઈને ઉઘાડા શરીરે રહેવાનું છે નહીં, પણ માત્ર સવારમાં પહોરમાં નાહી ધોઈ અને ભગવાનની પૂજા કરવાની. 5 માળા કરો, 11 માળા કરો, તમારી શ્રદ્ધા પ્રમાણે એ માળા કરવાની, શિક્ષાપત્રી વાંચવાની, આટલું જ કરવાનું છે. પણ તો કે મારું મન માનશે ને ત્યારે કરીશ. તે ઘણા બધા વર્ષો પછી એણે પૂજા લીધી અને તિલક ચાંદલો ચાલુ કર્યો. મારે કહેવાનો અર્થ શું છે કે મનુષ્ય માત્રને પોતાના મનની અંદર ઈચ્છા થાય એમ કરવાની ઈચ્છા હોય છે, પણ એને બદલે
ગુરુ આપણને જે કંઈ વચન કહે ને એની અંદર આપણે બરાબર એકતા રાખી, દ્રઢતા રાખીને જો કરીએ ને તો સ્વામી કહે છે કે આપણે બહુ લાંબી સાધના કરવી પડે નહીં. બહુ જ સરળતાની અંદર આપણા જીવનની અંદર આપણે આ પ્રમાણે કહેવાય છે કે આ વાસનાની અંદરથી મુક્તિ મેળવી શકીએ. એટલે એટલા માટે થઈને આવી રહેલી અંતરની અંદર વાસના, એ વાસનાને ટાળવા માટે થઈને સ્વામી આપણને એટલું જ કહે છે કે ભગવાન અને સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે અને મન ધારું કરવું તે કનિષ્ઠ છે. સ્વામી કે મન ધારું કરતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય તો પણ કનિષ્ઠ છે, પણ ભગવાન અને સંત કહે એમ કરે ને તો એના જીવનની અંદર બીજો કોઈ વાંધો આવે નહીં. એટલે એટલા માટે યોગીજી મહારાજ પોતે આ વાત બોલતા અને વાતની અંદર આપણને સમજાય એવું છે કે જન્મ ને મરણનો ચક્રાવો કેવો છે. ભાગવતની અંદર બે વાત લખી છે કે જ્યારે આપણે જાણીએ ત્યારે કે માતાના ગર્ભની અંદર જ્યારે બાળક પોતે દેહ ધારણ કરે છે ત્યારે તે વખતે આપણે જાણીએ છીએ ને પરમહંસોએ આપણને કહ્યું પણ છે કે માણસ માત્ર માતાના ગર્ભની અંદર 9 મહિના સુધી ઊંધા માથે રહે છે. હવે અત્યારે આપણી આ સભા બરાબર બેઠી છે તો બધા પલોઠી વાળીને બેઠા છો, લાઈનમાં બેઠા છો, પણ આપણે કાલે બીજી સભા કરવાની હોય ને એમ કહેવામાં આવે કે બધા ઊંધા માથે બેહવાનું છે, માથું નીચે પગ ઉપર રાખવાના. તો કેટલા બેહી શકે? કોઈ ના બેહી શકે. પણ સ્વામી કે અઘરું કેટલું. પણ એમ માણસનો, મનુષ્યનું શરીર, એ બાળક જે પોતે માતાના ગર્ભની અંદર રહે છે તો એ ગર્ભની અંદર 9 મહિના ઊંધા માથે રહે છે. અને તે વખતે એટલી બધી તકલીફ પડતી હશે તો આપણે જાણીએ છીએ કે જે શરીરની અંદર આત્મા કહેતા જીવ પ્રવેશ કરી દે પછી એ શરીરને જે કંઈ નાનું મોટું દુઃખ પડે ને એ દુઃખની અનુભૂતિ તો એને થાય. એટલે એ બાળક પોતે તે વખતના સમયની અંદર એટલો બધો દુઃખી થતો હોય છે. જે આપણને કેવું છે, ભગવાને શું કર્યું છે કે એ દુઃખને આપણે જન્મીએ એટલે પછી વિસરાવી દે છે. એ આપણને કોઈને યાદ નથી કે ભાઈ આપણે જ્યારે માતાના ગર્ભની અંદર હતા ત્યારે આવું દુઃખ હતું, પણ દુઃખ વાસ્તવિક જરૂર હતું. અને દુઃખ હતું ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે આમાંથી મને મુક્ત કરો તો તમારું ભજન કરીશ. એટલે કોઈક સંત કવિએ કહ્યું છે ને કે કીધો ગર્ભમાં કોલા કરાર, મરણ આવ્યું ડુકડ. કીધો ગર્ભમાં કોલા કરાર, મરણ આવ્યું ડુકડ. પામર નરના ભજો કીરતાર, મરણ આવ્યું ડુકડું. આપણે ભગવાનને કોલ આપી દીધો છે માતાના ગર્ભમાં હતા ત્યારે કે હવે જન્મ લઈને હે પ્રભુ તમારા ભજન સિવાય બીજું કાંઈ કરીશ નહીં. જેને આપણે અત્યારની ભાષામાં કોઈ પણ મકાન લેવાનું હોય, કોઈ પણ જમીન લેવાની હોય તો એનો એગ્રીમેન્ટ કરવામાં આવે કે ભાઈ ચાલો આ અમારે ફાઇનલ છે અને પછી દસ્તાવેજ કરી દેવાનું હોય. એમ સ્વામી કહે છે કે ભગવાનને પોતે આપણે બધાએ, એમાં તમે હું ને તમે એકલા નહીં, બધાએ ભગવાનને આપણે આપણા અંતરની અંદર આપણને તે વખતે દુઃખ પડતું હતું એ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે થઈને પ્રાર્થના કરેલી છે. પણ જેવો બાળકનો જન્મ થાય ત્યારે તમે તો બધા ગ્રસ્ત છો, તમારા ઘરની અંદર દીકરાઓનો જન્મ થયો હોય તો એ રડે. કેવું રડે? હું આ તું આ, હું આ તું આ, હું આય ને તું ત્યાં. વાત પતી ગઈ, પૂરી થઈ ગઈ. પછી કાંઈ ભગવાનને કે મારે તારે લેવા દેવા નથી. આવડું મોટું ગામ દોરા ગામ, આવડું મોટું ગુજરાત, આવડું મોટું ભારત, આવડું મોટું વિશ્વ, કેટલા જણા ભગવાન બધા હશે? બધાને દુઃખમાંથી પસાર જ થયેલા છે અને બધાએ કોલ આપી દીધેલો જ છે. પણ જેને ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ મળે, એના સંગની અંદર આવે, એને સ્વામી કહે છે કે એવો વિચાર રહે કે લાવો આપણે આ ભગવાનનું ભજન કરવા માટે થઈને જ આ લોકની અંદર આવ્યા છીએ. બાકી તો આ લોકની અંદર તો સંસારના સુખ
અનંત જન્મથી આપણે ભોગવતા ભોગવતા આવ્યા છીએ. એટલે એટલા માટે થઈને આપણને યોગીજી મહારાજ કહે છે કે એક તો આ જન્મનું દુઃખ એ આપણે બહાર જન્મી જઈએ પછી આપણને ભગવાન એ દુઃખ વિસરાવી દે છે. એટલે બાકી એક વખત તમે સાયકલ ચલાવતા ચલાવતા પડ્યા અને પડ્યા પછી તમને વાગ્યું અને મહિનો ખાટલો થયો અને પછી તમે જ્યારે સાયકલ ચલાવતા તમને યાદ શું આવે કે ઓલા પડ્યા હતા એ હવે આપણે પડવું નથી, મહિનાનો ખાટલો કરવો નથી. એ તમને યાદ રહેવાનું કાયમ. તમે કોઈક વખત બાઇક લઈને નીકળ્યા અને અમુક જગ્યા એવી હોય ત્યાં આગળ કે ત્યાંમાં તમારી બાઇક સ્લીપ ખાઈ ગઈ તો તમે જ્યારે નીકળો ને ત્યાં તમારી બાઇક ધીમી જ પાડી દો, ભાઈ અહીંયા કાંઈક છે અને આપણે આમાં બાઇકનું સ્લીપ ખાઈ જઈએ છીએ તો એ આપણને ખબર પડે. પણ આ તો ભૂલવાડી દીધું ભગવાને. જો એ દુઃખ ખરેખર ગર્ભની અંદર જે છે ને એવું દુઃખ જો આપણને યાદ રખાયું હોત ને તો સ્વામી કે બહુ આપણને ભગવાન ભજવાનું અનુકૂળ પડે. પણ ભગવાન કે આ મારી એક લીલા છે, અમે તમને એ વિસરાવી દઈએ છીએ. બીજું મરણનું દુઃખ. હવે જે મરીને જાય છે એ કોઈ કહેવા નથી રહેતા કે ભાઈ મરતી વખતે આવું દુઃખ છે. આ બહુ અઘરું છે. હાર્ટ એટેક આવે ને ત્યારે આપણને એમ લાગે કે હવે હું હાર્ટ એટેક આવતું છે બંધ થઈ જાય એટલું જ ને. પણ એ બંધ થતાં પહેલાં તો અંદર ધબધબાટી બોલતી હોય. એ કહે છે ને ત્યાં આગળ સાંકરીની અંદર અમારા પ્રભુ સ્વરૂપ સ્વામી કોઠારી હતા એ મહાસુદી પૂનમ અને પૂનમના દિવસે સભા કરી અને જમ્યા. જમતી વખતે થોડોક અમને થોડી તબિયત એવી નરમ જેવી હતી જ સવારની એટલે એમને એવું નહોતું કે મને હાર્ટ એટેક આવશે. પણ તે વખતના સમયની અંદર જમી ગયા પણ મન થોડું મોડું મોડું રહેતું હતું. એટલે મને કે તમે એક કામ કરો ને મિટિંગ તમે પતાવી દો, હું ઉપર જઈને આરામ કરું છું. એ 2-5 પગથિયા ચડીને ઉપર ગયા અને ઉપર જઈને હૂતા અને ત્યારે એકદમ એવી બૂમો પાડવા માંડ્યા કે મારી છાતી ઉપર કોઈ 5 ટનનું વજન મૂકતું હોય ને એટલું બધું મને દુખે છે. 5 ટન શેર બશેરની વાત નહીં હો. તો એ હાર્ટ એટેક આવે ને ત્યારે આ દુઃખ તો જબરજસ્ત એ મૃત્યુ સમયની અંદર આવતું હોય છે. અને સ્વામી કહે ને એમાં પણ જો ભગવાન આપણે ભજ્યા નથી તો સ્વામી કે એ પણ આપણને તે સમયની અંદર એ દુઃખમાંથી મુક્તિ કરાવવા કોણ આપે? કારણ કે આશરે ભગવાનને ગયા હોય તો ભગવાન આપણું કંઈક સારું કરે. એટલે મરણનું દુઃખ પણ જે ગયા એ કોઈ કહેવા રહ્યા નથી. અને આપણને સહેજે સહેજે આ પ્રમાણે કહેવાય છે કે બેની વચમાં આપણે જે કંઈ સુખ માનીને બેઠા છીએ એ સુખ હકીકતની અંદર સુખ નથી પણ જન્મ ને મરણના ચક્રાવામાંથી મુક્તિ મેળવી પ્રભુના ધામને વિશે જવું, ભગવાનના અક્ષરધામની વિશે અક્ષર મુક્તની પંક્તિમાં બેસવું, એના જેવું બીજું કોઈ આપણા માટે મહત્તમ સાધન નથી. અને એને એ કરવા માટે યોગીજી મહારાજ પોતે બોલ્યા, ગુણાતીતાનંદ સ્વામીની બોલેલી વાત કે અમને તો એક જન્મ ને મરણનો રોગ ટાળતા આવડે છે. જ્યારે પૂજ્ય મોહન સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી આ બધાએ સદગુરુ સંતો અત્યારે છે બધા જ પ્રમુખ યોગીજી મહારાજની જોડે વિચરણમાં પડતા. અને ત્યારે બાપા બોલેલા, બાપા કે અમારે તમને બધાને એકાંતિક કરવા છે. હવે આ જે શબ્દ છે ને સામાન્ય નથી. એકાંતનો અર્થ કોઈક માણસને વિચારો ને પૂછે ને તો ઘણી વખત શું સમજ્યા વગરનો ઉત્તર આપે. અમે એક ગામમાં ગયા હતા ને મેં પૂછ્યું ભાઈ એકાંતિકનો અર્થ શું થાય? મને કે એકાંત મારે એકાંતિક. એકાંતમાં તો એકલો તો પૈણા વગરનો હોય તો એકલો જ રહેતો અને બીજું કોણ હોય ને જોડે? એકલો જ રહે ને. એકાંતિક નહીં. એકાંતિક એટલે કે છે સર્વ વાસનાનો ત્યાગ કરી પોતાના આત્માને બ્રહ્મરૂપ માની સ્વામી ભગવાન સ્વામિનારાયણની સ્વામી સેવક ભાવે ઉપાસના કરે એને એકાંતિક ભક્ત કહેવાય. આ પ્રથમનું 11મું વચનામૃત મહારાજે બહુ નાનામાં નાના વાક્યની અંદર આપણને કીધું સર્વ વાસનાનો ત્યાગ કરીને. એટલે આ પ્રકારની કોઈ વાસના આપણા અંતરની અંદર રહેવી જોઈએ નહીં. સ્વામી કે ભરતજીના પિતા ઋષભદેવ ભગવાન હતા. ભગવાન જેના બાપ હોય એને ચિંતા હોય કોઈ? પણ 1 કરોડ વર્ષ રાજ કર્યા પછી જ્યારે જંગલની અંદર ગંડકીને કિનારે આવ્યા અને ત્યાં તપસ્યા કરતા હતા અને એમાં પાણીની અંદર ઊભા રહીને સૂર્યનારાયણને અંજલિ અર્પણ કરતા હશે અને એવા સમયની અંદર એક સિંહ છે ને કે સિંહણ એ એક મૃગલાની પાછળ બરાબરનું પડ્યું હશે અને આ મૃગલું હતું એ પોતે સગર્ભા હશે. એટલે જોરથી ઠેકડો મારી અને ગંડકી નદીને તરવા માટે ઓલી બાજુ જાય છે બહાર પડવા માટે.
ત્યાં આગળ રસ્તામાં જ એના શરીરની અંદર રહેલો ગર્ભ સ્રવી ગયો. એ હરણનું બચ્ચું પાણીમાં તણાતું એ ભરતજીના પગમાં થઈને ગયું. અને ત્યારે તે વખતે ભરતજીને મનમાં વિચાર આવ્યો કે આની માતા તો મરી ગઈ, હવે આનું કોણ? જો યાદ રાખવાનું, આપણે વિચારીએ છીએ કે આનું કોણ, પણ દરેક વ્યક્તિનું ભગવાન સાચવી જ લે છે. અમારે ત્યાં મહેસાણાની અંદર ડૉક્ટર G.K. પટેલ કરીને છે, ઓર્થોપેડિક સર્જન. એ પોતે 6 મહિનાના હતા ત્યારે એના પિતા ધામમાં ગયેલા. કેટલા? 6 મહિનાના. તો પણ એની માતાએ એને મોટા કર્યા, ભણાવ્યા અને ઓર્થોપેડિક સર્જન થયા. અને આખા મહેસાણાની અંદર જેટલી સામાજિક સેવા કઈ સંસ્થા હોય બધી જ જગ્યાએ એ પોતે ત્યાં આગળ સેવા કરવા માટે ઉત્સુક. આપણી છાત્રાલયની અંદર પણ ખૂબ સારી એમણે સેવા કરેલી. અને શરૂઆતનો જન્મ જયંતિનો મહોત્સવ ઉજવાયો 64ની અંદર, 84ની અંદર. તે વખતે પણ એમણે ખૂબ સહકાર આપેલો. પણ કહેવાને છે કે દરેક વ્યક્તિને સાચવનારા ભગવાન છે. આપણે ભગવાન ઉપર છોડી દેવાનું. પણ અહીંયા આગળ ભરતજીને એમ થયું કે આનું કોણ, એટલે લાવો આશ્રમમાં લઈ જવું. લઈ આવ્યા એનો વાંધો નહીં, મોટું થઈ ગયું, જતું રહ્યું તોય વાંધો નહીં. પણ મનની અંદર યાદ આવ્યા કરે કે મારું ઓલું મૃગલાનું બચ્ચું મોટું થઈને ગયું તો છે, પણ એને કંઈક જંગલની અંદર જંગલના વન્ય પ્રાણીઓ કંઈક ખાઈ તો નહીં જાય ને, એવું એને અંતરની અંદર વિચાર અને ચિંતા રહ્યા કરે. અને જ્યારે આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન કરવા બેસે ને ત્યારે જમણો હાથમાં માળા હોવી જોઈએ. એને બદલે હાથ વડે કરીને એમ જેમ ઓલા મૃગલાની ઉપર હાથ ફેરવતા ને એમ આમ કર્યા કરે. હવે મૃગલું તો છે જ નહીં, પણ એ મય એનું જીવન બની ગયેલું. અને જ્યારે દેહ પડ્યો ત્યારે એના પિતા સ્વયં ભગવાન હતા, છતાં પણ ભગવાન તેડવા આવ્યા નહીં. અને તે વખતે એમને બીજો જન્મ મૃગનો લેવો પડ્યો. આ વચનામૃત ભગવાન સ્વામિનારાયણે આ પ્રમાણે લખ્યું છે. ભરતજીના આખ્યાનું વચનામૃત આપણને છેલ્લા પ્રકરણનું. તો આપણે વિચાર કરવાનો કે શાસ્ત્રોની અંદર પૂર્વે બની ગયેલા પ્રસંગો પણ કેટલા બધા લખેલા છે. તો એમાંથી આપણે વિચાર કરવાનો કે વાસનાને ટાળવું હોય તો શું કરવું. આ તો ઠીક છે, એનું પૂર્વ જન્મનું જે કંઈ બેલેન્સ, જેને કહેવાય ને કે તપસ્યા કરી એટલે પુણ્ય તો ભેગું થયેલું હતું, એટલે બીજા જન્મની અંદર એને પશ્ચાતાપ થયો કે મેં બહુ ભૂલ કરી, મારે કરોડ વર્ષ રાજ કર્યું એ મને મૂકવામાં વાંધો આવ્યો નહીં. પણ કહે છે કે અહીંયા આવ્યા પછી આ એક મૃગલાની અંદર મને હેત રહી ગયું, તો બીજો જન્મ 2 પગમાંથી 4 પગવાળો આવ્યો. તો સ્વામી કહે છે એટલે પછી એને ત્યાં આગળ ઋષિ મુનિઓના આશ્રમની સામે જ આમ મોઢું પહોળું કરીને બેસી રહે. અને એને પોતાને અંતરદ્રષ્ટિ થયેલી કે હવે મારે ભૂલ કરવી નથી. અને પછીના જન્મની અંદર જડ ભરત તરીકે જન્મ લીધો. મારે કહેવાનો અર્થ એટલો છે કે એ થયા પછી પણ એણે અંતરની અંદર સતત જાણપણું રાખેલું કે મારે હવે ક્યાંય બંધાવું નથી. એટલે એટલા માટે થઈને સ્વામી કહે છે કે આપણને નિર્વાસનિક કરવા માટે થઈને ભગવાન અને સંત આ પૃથ્વી ઉપર વધાર્યા. એમણે કેવા વિરાટ કાર્યો કર્યા એ પણ આપણને સમજાવે. એમના દ્વારા આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ. ભલે આપણું મંડળ નાનું હોય એનો વાંધો નહીં, પણ વ્યક્તિગત આપણે પોતાએ દરેકે વિચાર એ કરવાનો કે આ સંસારના ઉત્તમ પદાર્થ કે કનિષ્ઠ પદાર્થ એમાં ક્યાંય આપણી વૃત્તિ રહે નહીં. સ્વામી કહે ને નાખી દેવા જેવી વસ્તુ, જેને તમે અમે ત્યાં વિજાપુર તાલુકાના ગામડાઓની અંદર વિચરણ કરવા ગયેલા અને એક જગ્યાએ બોર ઉપર નાવા ગયા. તો નાવા ગયા ત્યારે એક બાજુ બાજરી ઉભેલી, એક બાજુ જુવાર ઉભેલી, એક બાજુ મોટા પાનવાળું ખેતર હતું લીલુંછમ. એ બાજરી જુવારના ખેતરને ચારે બાજુ વાડ, પણ ઓલું હરિયાળું ખેતર હતું ને એને વાડ નહીં. એટલે આપણને તો ખબર નહોતી. સારંગપુરમાં ભણતા હતા ને અમે ફરવા ગયેલા વિચરણમાં, ત્યારે તે વખતે ઓલા ભાઈને પૂછ્યું, મેં કીધું આ શેના છોડ છે ત્યાં એને વાડ નથી કરી? મને કે સ્વામી કે તો તમાકુના છોડ છે. કે મેં કીધું તમાકુના છોડને વાડ ન હોય? મને કે ના, એને ગધેડું ન ખાય, ભેંસ ન ખાય, પાડો ન ખાય, બળદ ન ખાય, એને માણસ ખાય. હવે નાખી દેવા જેવી વસ્તુ આ જેને કહેવાય ને આમાં પછી વાસના રે. એટલે સ્વામી કહે છે ને કે જ્યારે મરશે ત્યારે કે બીડીનું બસકું હારે નહીં લઈ જવાય, સિગારેટના પાકેટ હારે નહીં લઈ જવાય. એ તો એ વાસના રહેશે એટલે પાછા એના એ જ જગ્યાએ પાછા આવવાનું થવાનું છે. એટલે એ વાસનામાંથી મુક્તિ મળે
અને ભગવાનના ધામના અધિકારી આપણે બનીએ એના માટે થઈને સ્વામી કે આપણને આવો સત્સંગ મળ્યો, બહુ મોટી પ્રાપ્તિ થઈ. પણ મહાન સ્વામી મહારાજે આપણને બધાને જૂનાગઢના પત્તરની અંદર કહ્યું ને કે આપણને પ્રાપ્તિ થઈ છે, પણ પ્રાપ્તિને જેને પ્રતીતિની અંદર પરિવર્તિત કરવાની. એટલે પ્રતીતિ એટલે શું કે આપણને નક્કી જ આના સિવાય હવે આપણું આત્માનું કલ્યાણ બીજે ક્યાંય છે નહીં. એટલે ભજન, ભક્તિ, કથા, વાર્તા, સત્પુરુષની આજ્ઞા પ્રમાણે આપણી અઠવાડિક સત્સંગ સભા, પછી જે કંઈ આપણે પોતાના વ્યક્તિગત જે વાંચન કરવાનું હોય એ બધું આપણે કરતા રહેવું પડે. જો એ કરતા રહીએ ને તો પછી સ્વામી કહે છે કે આપણને સહેજે સહેજે ભગવાન અને સંતને વિશે આપણને પ્રીતિ થાય. અને એટલા જ માટે થઈને મહારાજે પ્રથમના 54ના વચનામૃતની અંદર જ આપણને બહુ અદ્ભુત વાત મહારાજે કરી. મહારાજ કહે છે દેવહૂતિ માતાએ પ્રશ્ન પૂછ્યો, કપિલદેવ ભગવાને જવાબ આપ્યો કે હે માતા, દેહના સગા સંબંધી ને વિશે જેવી પ્રીતિ છે એવી પ્રીતિ આપણને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે થઈ જાય તો સ્વામી કહે છે કે આપણો મોક્ષનો દરવાજો ખુલી ગયો. આપણે હવે બીજું કાંઈ કરવાનું રહે નહીં. એટલે તમે સંસારમાં રહો છો તો તમને તમારા દીકરા પ્રત્યે જેવી પ્રીતિ હોય, તમારા જે પુત્ર કલત્રાદિક સાથે જેવી પ્રીતિ હોય એવી પ્રીતિ ભગવાન અને સંતને વિશે, જે આજે વર્તમાન કાળે ગુરુ હરિમોહન સ્વામી મહારાજના બધા જ સ્વરૂપો છો. આપણે સત્સંગી બધાય તો કહેવાય કે આપણે આ સત્સંગનો અંગ ગણાય. તો એ બધાની સાથે આવી રીતની આપણને પ્રીતિ, સંબંધનો મહિમા એ જો આપણને સમજાયેલું રહે તો આપણને જીવનની અંદર કસાને કે બીજું કાંઈ કરવું રહે નહીં. મોક્ષનો દરવાજો ખુલી જ ગયો છે. આપણે કોઈ દિવસ મોક્ષ માટે આંટા મારવા પડશે નહીં. અમદાવાદની અંદર આપણા એક સત્સંગી નારાયણભાઈ કરીને મિસ્ત્રી, મૂળ બાજુની અંદર એક ગામ છે, ગામના રહેવાસી ત્યાંના, પણ અહીંયા અમદાવાદની અંદર આપણે ત્યાં આગળ બધું શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરની અંદર ઉપર જે ધામીને મુક્તની મૂર્તિ બનાવીને મૂકી છે કાષ્ટની, એ એમની બનાવેલી. તો એ નારાયણભાઈ મિસ્ત્રી પોતે અમદાવાદની અંદર કાળુપુર મંદિરમાં દર્શન કરવા ગયા હશે. અને દર્શન કરતા કરતા ઘનશ્યામ મહારાજની પાસે તાળીઓ પાડીને બોલતા ગયા, હે ઘનશ્યામ મહારાજ, પૈસા મળો, પૈસા મળો, પૈસા મળો, પૈસા મળો, આમ પ્રાર્થના કરતા હતા. એટલે બધા રોજ નિત્ય પ્રત્યે દર્શન કરવા આવ્યા હોય ને એને તો એમ થાય મળવું આ શું આવીને માગે છે. ભગવાનની પાસે પૈસા માગવાના હોય જ નહીં. ભગવાને આપણને આપણા ભાગ્યમાં જેટલું લખેલું છે એટલું આપણને આપેલું જ હોય છે. પણ આ માગતા હતા ને ત્યારે ઓલા ધીરે રહીને કહ્યું કે હે ભગત, જરાક માગવામાં તો વિચાર કરો. કે કેમ? તો કે તમે પૈસા મળો માગો છો, એની કરતાં ભગવાન પાસે મોક્ષ માગો ને. ત્યારે એણે શું કીધું કે મને તો પ્રમુખ સ્વામી મળ્યા એટલે મોક્ષ મારો તો થઈ ગયો છે. આ તો બધા હવ ઘનશ્યામ મહારાજ પાસે પૈસા માગે છે એટલે હું પૈસા માગું છું, બાકી મારે મોક્ષની કોઈ કચાશ છે નહીં. જો આપણે પણ એવું જ વિચાર કરવાનો કે આપણને આવા ગુણાતીત સંતની પ્રાપ્તિ થઈ છે એટલે આપણા માટે આપણો મોક્ષ પાકો છે. જન્મનો મરણનો ચક્રાવો આપણને રહેવાનો નહીં. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે જો આપણને પ્રતીતિને પરિવર્તિત કરીને પ્રાપ્તિને પ્રતીતિ બધું હરખું પરિવર્તિત થઈ જાય તો સ્વામી કહે છે કે આપણા ગોળાનું પાણી પીવે ને એનું કલ્યાણ. આપણા ઘરે ગમે તે કોઈક વટે માર્ગું આવ્યું અને પાણી માગે ને તો પાણી પીનારનું કલ્યાણ થાય. એવું આપણા સત્સંગની અંદર આવું જબરદસ્ત પ્રૌઢ પ્રતાપ રખાયેલો છે. એટલે એટલા માટે થઈને તમે બધા ખૂબ સારી રીતે આ દોરા ગામની અંદર પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ આવેલો, પછી 2-4 વખત પારાયણ કરવાય પણ આવવાનું થયેલું, પાટોત્સવમાં પણ આવવાનું થયેલું. અને આજે સહેજે અહીંયા બાજુની અંદર પાટોત્સવમાં ગયા હતા તો જ્ઞાનવીર સ્વામી કે આપણે એક સભા ત્યાં ગોઠવી દઈએ. તો આજે બધા દોરાના હરિભક્તો તમારા બધાના દર્શન થયા, અંતરની આનંદ થયો. અમારે ત્યાં મહેસાણાની અંદર તમારા દોરાના હરિભગતના એક દર્શન થાય જ છે. જીતુભાઈ કરીને ત્યાં આગળ આવે એટલે કાયમ એને યાદ કરવું કે કેમ છે દોરામાં બધા મજા છે ને. એટલે આપણે દોરા સાથેનો સંબંધ જોડાયેલો અને દોરા હારે જોડો સંબંધ સારો, કારણ કે એની અંદર મણકા પરોવાઈ જાય અને મણકાની માળાઈ થઈ જાય. એટલે એવી રીતે તમે બધા ખૂબ સારી રીતે સત્સંગ કરો છો. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા ગુણાતીત સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે અને એમને વિશે આપણને આત્મબુદ્ધિ દ્રઢ થાય. એ જ આપણું આત્મદર્શનનું સાધન, એ જ સાક્ષાત પુરુષોત્તમ નારાયણના દર્શનનું સાધન છે. એટલે એમાં વિશેષ પ્રીતિ રહે
એ પ્રકારની બળબુદ્ધિ શક્તિ આપણને દરેકને પ્રાપ્ત થાય એ આજના શુભ દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.